જગ્યા એટલે જગ્યા મોટો અહીંયા આગળ ખોડિયારમાં શેષર અને પાલીતાણા રોડ હાઈવે રોડ થી અંદર 1.5 કિલોમીટર અંદર બાજુમાં છે ડેમ સમુદ્ર છે હિલોળા બેસ્ટ કઈ બાજુ પાર્કિંગ છે આપણે પહેલા તો પાર્કિંગ કરી દઈએ હા વડલો છે જ ને ખુલ્લું બંધ કરી અહીંયા આવે છે ખોડિયાર માતાનું મંદિર
મારે કામ થોડું તમારે પૈસા હોય તો દસ્તક કેટલી છે હિન્દવા પીર પઠ્ઠા પીર બાપુનું સમાધિ સ્થળ. 7 બહેનો. મંદિરના પરિસરમાં ઘણા બધા હવન કુંડ બનાવેલા છે. બોલો ને કોણ કર્યો તો? આવેલ શ્રદ્ધાળુઓમાં અન્નક્ષેત્ર ભોજનાલય પણ અહીંયા છે અને ચા ઘર એટલે કે બધાને ચા પણ અહીંયા ફ્રીમાં સુવિધા છે. જમવાનું પણ અહીંયા 24 કલાક ચાલુ જ હોય છે. 24 કલાક એટલે બપોરે 12:30 થી 3 સુધી છે અને રાત્રે 8 થી 10 સુધીનો ટાઈમ છે. આ મોટું જબરું ભોજનાલય છે. જય શ્રી મહાકાળી માતાજી. મંદિરના પરિસરમાં જ્યાં ઠેર ઠેર બધે હવન કુંડ બનાવેલા છે. હમણાં જ હવન કુંડનો ઉપયોગ કરવાનો છે બનાવેલા છે. બળદેવસિંહ અજુભા સરવૈયા આ ભેટ અને અહીંયા સુરધન દાદા છે. ખાંભીઓ આવેલી છે. શિવલિંગ નંદી મહારાજ નામ શિવજીનું શિવલિંગ આવેલું છે. ત્રિશુલ અને ડમરુ સાથે. જય હર હર મહાદેવ હર. ઘણું મોટું વિશ્રામ ગૃહ આવેલું છે. શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ માટે વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા અહીંયા છે. સરવૈયા રા વંશના ક્ષત્રિય રાજપૂત સમાજ નિર્મિત શ્રી ખોડિયાર વિશ્રામ ગૃહ છે. પાણીનું પરબ પણ ખૂબ મોટું છે અને સરસ સુવિધાવાળું છે. શેત્રુંજી ડેમ. અને સામે એકદમ હસ્તગીરી પર્વત દેખાય છે. હસ્તગીરી પર્વત પર જૈન દેરાસર પણ એવું મસ્ત માથા ઉપરનું મૂંગું શોભાયમાન હોય એવી રીતે દેખાય છે. શેત્રુંજી ડેમ ઘણું બધું ભરેલું છે. અહીંયા જાળે એવું કહે છે એટલે અંદર જવાય એવું છે નહીં, પણ એક હોડકું દેખાય છે. એકદમ દરિયો જેમ ભીલકોળા મારતો હોય એવું સરસ મજાનું શેત્રુંજી ડેમ ભરેલું છે અને આ આખું છલોછલ ભરેલું છે.
હિલોળા ધીમે ધીમે મધરા મધરા આવ્યા રાખે છે અને જોવાનો આનંદ જ આવ્યા રાખે. પ્રવાસ માટે પણ બહુ સારું સ્થળ છે. આપણે સ્થળનું લોકેશન કહીએ તો જેસર અને પાલીતાણા રોડ ઉપર, જેસરથી પાલીતાણા બાજુ જતા 8 થી 10 કિલોમીટર આગળ અયાવેજ ગામ આવે છે અને અયાવેજ ગામથી અંદર 1.5 કિલોમીટર શ્રી અયાવેજ ખોડિયાર માતાજીનું મંદિર છે. ખૂબ સારી જગ્યા છે અને આ જગ્યામાં પવિત્ર સ્થળમાં ખૂબ સારી સુવિધાઓ છે. ભોજનાલય ખૂબ મોટું છે, અન્નક્ષેત્ર છે અને યાત્રાળુઓને વિશ્રામ માટેનું પણ વિશ્રામ ગૃહ પણ છે અને ચા પાણીની વ્યવસ્થા પણ છે. ખૂબ સારું એવું સ્થળ કહી શકાય એવું આ સ્થળ અને ખૂબ સરસ મજાનું લોકેશન સાથે આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. પ્રવાસ માટે પણ ખૂબ સારું કહી શકાય. આ બાજુથી આજે શેત્રુંજી ડેમથી આગળ જે હસ્તગીરી પર્વત છે અને એ પર્વત ઉપરનું જૈન દેરાસર પણ એકદમ ચોખ્ખું લોકેશન, એકદમ જોરદાર લાગે એવું દ્રશ્ય છે અને સ્થળ પણ એવું જ પ્રવાસ માટે, બાળકોને દેખાડવા માટે ઐતિહાસિક સ્થળ પણ છે. એટલે ઐતિહાસિક સ્થળને લીધે શૈક્ષણિક સ્થળ પણ કહી શકાય. જમવાની વ્યવસ્થા સાથે અહીંયા ઉપલબ્ધ છે. પ્રવાસ માટે પણ સારું કહી શકાય એવું સ્થળ શ્રી અયાવેજ ખોડિયાર માતાજીનું મંદિર. મંદિરના પરિસરની પાછળ પણ એક અદ્ભુત નજારો, સરસ મજાના વૃક્ષો અને એના બેસવા લાયક સ્થળો સાથે અહીંયા પણ મોટું ભોજનાલય છે અને ભોજનાલયની સાથે સાથે ચબૂતરો જેવું આ પાણીનું પરબ પણ છે. અહીંયા એક સેજ બાંખું દેખાય છે. આપણે શેત્રુંજી ડેમ બાજુ જોઈ લઈએ કેવું છે. ઓહો, અદ્ભુત નજારો છે, કાંઈ જ ન ઘટે. બાપા વાલા, એકવાર તો અવશ્ય મુલાકાત લેજો અયાવેજ ખોડિયાર માતાના મંદિરની અને શેત્રુંજી ડેમ, સાથે સાથે હસ્તગીરી પર્વતમાળા અને હસ્તગીરી પર્વત છે પાલીતાણાનો, ત્યાં પણ જઈ શકાય. અહીંયા તમે આવો તો બગદાણા છે, ભગુડા છે, પાલીતાણા છે, એ બાજુ આવો તો અયાવેજ ખોડિયાર માતાજીનું મંદિર અવશ્ય લઈ શકાય એવું સ્થળ, સરસ મજાનું પિકનિક કર્યા જેવું સ્થળ અને આનંદ જ આવે એવું સરસ મજાનું સ્થળ છે. તો અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો. આ ડેમની અંદર તો ઘણા બધા હુડકાઓ દેખાય છે. જોઈએ કે એક હુડકું અહીંયા દેખાય છે, બીજા 2-3 હુડકા આ બાજુ પણ દેખાય છે. શું કરે છે તો રામ જાણે, પણ હુડકા દેખાય છે. માછલા ગોતતા લાગે છે, બીજું તો શું કરે. પેલા હુડકાવાળા પાસે જાળે છે, જો દેખાય. લગભગ તો માછલા પકડતા હશે, એમનો વ્યવસાય હોય. અને સફેદ આંકડાની સાથે સાથે કેસરી જાંબલી પણ આંકડો, બંને આંકડા સાથે એક સાથે છે. સફેદ આંકડો જોવામાં ખૂબ ઓછો મળે, ઓછો એટલે કે ક્યાંક જ સફેદ આંકડો જોવા મળે. આ સફેદ આંકડો અને જાંબલી આંકડો બંને એક સાથે છે. તો આવા સ્થળની મુલાકાત લેવા માટે જેસરથી પાલીતાણા રોડ બાજુ 10 કિલોમીટર આગળ આવતા અયાવેજ ગામ આવે છે અને અયાવેજ ગામની અંદર અયાવેજ ખોડિયારમાંનું મંદિર શેત્રુંજીના કાંઠે સરસ મજાનું દ્રશ્ય સાથે ઉપલબ્ધ છે. અહીંયાનું પરિસર પણ ખૂબ મોટું છે, વિશાળ છે અને એ પરિસરમાં અહીંયા આ બાજુ પણ ભોજનાલય છે, પંખાઓની સાથે ખૂબ સારી એવી વ્યવસ્થા છે. ઘર પણ છે અને સામે પણ શેડ છે મોટો, એટલે વરસાદ હોય, તડકાનું કે ટાઈટ તડકો કે વરસાદની કોઈ મુશ્કેલી પડે એવું નથી. ખૂબ સુંદર મજાનું દ્રશ્ય છે. તો અવશ્ય આવા સ્થળની મુલાકાત લેશો. જય હો ખોડિયારમાં, જય હો.
આવા પાવન પવિત્ર ખોડિયાર માતાજીના મંદિરવાળા સ્થળની મુલાકાત લેવા માટે અવશ્ય પધારશો. આપ સર્વે મિત્રોનો, આપ સર્વે ફ્રેન્ડનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા, થેન્ક યુ વેરી મચ.